હેલો બાળકો, મજામાં ભાઈ? હરિઓમ. હવે ભણવું છે ને? તો તૈયાર થઈ જાઓ, બરાબર ને? તો આજે આપણે શું ભણીશું? યાદ છે તમને બધાને? કારણ કે દિવાળી વેકેશન તો ક્યારનું પૂરું થઈ ગયું ભાઈ. કેટલા દિવસથી તમે ભણો છો ને? 15 દિવસથી રોજ બેસો છો કે નથી બેસતા? રોજ લખજો હો. જો આપણે અત્યારે બહાર તો નીકળવાનું નથી, એટલે વિડીયો આવે તો બધાએ શાંતિથી બેસીને નોટમાં લખી દેવાનું, બરાબર ને ભાઈ? શું ભણતા હતા તમે અત્યારે? શેના વિડીયો આવે છે? કુ વાળો કક્કો આવે છે ને, નીચે રસૌ કુ. તો આપણે આજે નોટમાં લખવાનું છે. બધા નોટ કાઢી દો, ચોપડીમાં લખવાનું નથી, બરાબર? નોટ કાઢી તૈયાર થઈ જાઓ, પેન્સિલ અણી બધું કાઢી થઈ જાવ, એટલે પછી વચ્ચે વચ્ચે તમારે ઊભું ના થવું પડે, બરાબર ને? તો આજે આપણે શું કરીશું? જે કુ વાળો કક્કો છે ને, એમાં એવા શબ્દો લખીશું કે એને આગળનો પહેલો અક્ષર, જેમ આપણે દીર્ઘઈ વાળામાં એવું લખ્યું હતું કે પાછળના અક્ષરને દીર્ઘઈ લગાડીએ તો નવો શબ્દ બને, પણ આજે આપણે હસ્વઉમાં એના પહેલા અક્ષરમાં હસ્વ લગાવીએ તો નવો શબ્દ બને, બરાબર ને? એટલે આપણે નોટમાં લખવાનું છે, બરાબર? શબ્દના પહેલા અક્ષરને નોટમાં, બરાબર ને? બધા રોજ કક્કો બોલો છો ને, રોજે રોજ? ભાઈ બધા કક્કાનું વાંચન રોજે કરતા રહેજો જ, બરાબર? કક્કો અને આંખ અને એક વખત એબીસીડી, આ ત્રણેય વસ્તુ રોજ એક વખત બોલી જવાની, બરાબર? તૈયાર થઈ ગયા? ગુજરાતીની નોટ કાઢી ભાઈ એક જ વિષયમાં લખવાનો છે. ગુજરાતીની નોટ હોય તો ગુજરાતીનું હોય તો ગુજરાતીની નોટમાં જ, ગણિતનું હોય તો ગણિતની નોટમાં. ગુજરાતીની નોટ આવી ડબલ લીટી વાળી છે, ગણિતની નોટમાં ખાનાવાળી છે ને, અને અંગ્રેજીની નોટ 4 લીટી વાળી, બરાબર ને? તો જે આવી આપણે ડબલ લીટીની ગુજરાતીની નોટ છે એમાં તમને હું લખાવું ગુજરાતીનું, તો એ નોટમાં લખવાનું. પછી એક જ નોટમાં ગુજરાતી ને ગણિત અંગ્રેજી એવું ભેગું નહીં કરતા.
ચલો બરાબર તૈયાર ને? તો ચલો પહેલા હું સાદા શબ્દ લખીશ, પછી આપણે એને રસ્વ લગાડીશું. બરાબર? બધા પહેલા આવા શબ્દો વાંચતા રહેજો. ગુલાબ, દકાન. હવે આપણે પછી અહીંયાનો જે પહેલો અક્ષર છે ને ત્યાં આપણે હસવો લગાવવાનું છે. બરાબર? કમુદ, લહાર, ગલામ, જવાર, મકાન, ગવાર, રદન, નસખા, દકાળ, હપમ, જલાઈ, કલફી, સખડી, ગલાલ, કહાડી, ગવડ, ખરસી, મગુટ, સવાસ, ટવાલ, તલસી, કલબી, જવાન, પલાવ, શકન. બરાબર? ચલો આપણે આ બધા લખ્યા છે શબ્દો સાદા. બરાબર? આપણે એનો જે આ પહેલો અક્ષર છે શબ્દનો પહેલો અક્ષર, જ્યારે આપણે દીર્ઘઈવાળામાં છેલ્લો અક્ષર હતો, છેલ્લો આ થાય, પહેલો આ થાય ને વચ્ચે આ થાય. બરાબર? તો આ શબ્દનો જે આ પહેલો અક્ષર છે ત્યાં આપણે હસ્સો લગાવીશું. બરાબર? હસ્સો લગાવીને નવો શબ્દ બનશે. બરાબર ને? જો હવે આ શું લખ્યું છે? પલ. હવે એનો પહેલો અક્ષર કયો છે? પ. તો આપણે એને અહીંયા હસ્સો લગાવીશું. બરાબર? તો શું થયું? પુ. શું થયું? પુ. તો પુલ. બરાબર? આ પલ. તો એનો નવો શબ્દ શું થયો? પુલ. હવે આ શું છે? સભ. સ કયો છે? પહેલો છે. બરાબર? તો આપણે એને શું લગાડીશું? હા, હવે શું વંચાય એને? સુ. શું છે? સુ. અને પાછળનું તો પછી આપણે લખી દેવાનું છે, ફક્ત પહેલા અક્ષરને લગાડવાનું
છે, પાછળના બધા જ અક્ષર એમ જ લખવાના છે, બરાબર? તો શુભ. હવે શું છે? સ. તો સને આપણે હસો લગાડીશું તો શું થયું? સુ. અને ખ તો સુખ. હવે ખ સ તો આ ખ એને હસો લગાડીશું શું બોલાય? ખુ. તો ખુ સ. શું છે? ખુ સ. હવે આ શું છે? મની. બરાબર? તો આપણે મને શું કરીશું? આ મને હસો લગાવ્યો. હવે શું બોલાય? મુ. શું થઈ ગયું? મુ. તો મુની. મુની. બાવા હોય ને જે સંત એને શું કહેવાય? મુની. બરાબર? હવે મખ. તો મને અહીંયા હસો લગાવ્યો તો મુ ખ. આ મુખ છે ને બે દરેકની એ આ મુખ. પછી પર. તો પને આપણે હસો લગાવ્યો તો શું થયું? પુ. અને ર એટલે શું કહેવાય? પુર. હવે શું છે? પલાવ. પલાવ તો તમે એને વાંચી જોયું ભાઈ હમણાં જ્યારે હું લખતી હતી ત્યારે તમે આગળ હસો લગાવીને વાંચી જોયું હતું. તો આપણે પને અહીંયા હસો લગાવીશું તો શું કહેવાય? પુલાવ. શું થઈ ગયું? પુલાવ. ખાવ છો ને ભાઈ પુલાવ? મમ્મી બનાવે છે બધાની પુલાવ. હે? હવે શું છે? શકન. તો આપણે હવે સને શું કરીશું? હસો લગાવ્યો. બરાબર? તો સુકન. શુકન. આપણે કોઈ બી સારું કામ કરવું હોય કે જવું હોય તો બધા એવું કે સારા શુકનમાં કરવાનું. બરાબર? એ છે સુકન. હવે શું છે? સથાર. બરાબર? તો આપણે સથાર તો સને હસો લગાડીશું તો શું થયું? સુથાર. સુથાર. સુથાર શું કામ કરે? યાદ છે? કીધું તું ને મેં તમને. તો સુથાર શું કરે? લાકડા ઘડે, ફર્નિચર બનાવે ને. પછી કસુમ. તો કને આપણે હસો લગાવીશું તો કુસુમ. કુસુમ. કુસુમ શું છે? કોઈનું નામ છે, કોઈની બહેનનું હોય, કાકી હોય, મામી હોય, દીદી, ભાઈ, કોઈનું નામ પણ હોય. બરાબર? હવે આ શું છે? ગલાબ. બે ગલાબ કશું હોય ના હોય તો આપણે ગને શું કરીશું? ગુલાબ. ગને આપણે હસો લગાવી દીધો તો કેવો શબ્દ બની ગયો? ગુલાબ. હવે છે દકાન. દકાન શું હોય ભાઈ? હે? તો દને હસો લગાવ્યું તો દુકાન. શું થયું ભાઈ? દુકાન. બધાને કઈ બી વસ્તુ લેવી હોય તો દુકાન જવું પડે છે ને. તો દુકાન. હવે શું છે? કમુદ. કમુદ. તો આપણે હવે કને શું કરીશું? હસો લગાવ્યું તો શું કહેવાય? કુ. તો કુમુદ. કુમુદ. હવે આ શું છે? લહાર. લહાર. તો આપણે લને શું કરવાનું છે? હસો લગાવી. બરાબર ને? તો શું થયું? લુ. બરાબર? તો લુ હા ર. હવે લુહાર શું કામ કરે? યાદ છે? સુથાર લાકડું ગળે તો લુહાર લોઢું ગળે. લોખંડની ચીજ વસ્તુ, જાળી, જાપા, દરવાજા, જે લોખંડી વસ્તુ હોય ને બધું દાંતરડા, કુવાડી એ બધું જ કોણ બનાવે? લુહાર બનાવે. હવે શું છે? ગલામ. તો આપણે ઘને શું કરીશું? હસો બનાવ્યું તો શું થયું? ગુ. તો ગુલામ. ગુલામ. પછી જવાર.
જવાને પછી હસો લગાવીએ તો કયો શબ્દ થશે? વાંચી રાખીએ તો પેલા હે તો જને આપણે શું થઈ ગયું? જુ. તો જુવાર. શું થયું? જુવાર. હવે શું છે? મકામ. મકાન ભાઈ પાછળ ન હોય તો મકાન થઈ જાય, પણ આપણે તો શું કરવાનું છે? પહેલા અક્ષરને હસો લગાવવાનું છે, બરાબર ને? તો મુકામ. આ મુકામ એટલે આપણે કોઈ બી જગ્યાએ જ્યાં જવાનું હોય નક્કી કરેલી હોય તેમ કહેશે એ જગ્યા આપણે એ મુકામે પહોંચવાનું છે, બરાબર? હવે શું છે? ગવાર. બરાબર? તો આપણે ગને શું કરીશું? હસો લગાવ્યો તો ગુવાર. શું થયું? ગુવાર. હવે છે રદન. તો આપણે કયો છે પહેલો અક્ષર? ર. તો રને હસો લગાવીએ તો રુદન. રુદન. હવે નસખા. નસખા. તો આપણે નને શું કરવાનું છે? નું. બરાબર? તો નુસખા. નુસ્ખા એટલે કઈ બી નવા નવા નુસ્ખા કાવતરા કરતા હોય ને કામ કરવા માટે કઈ નથી કહેતા, નવા નવા નુસ્ખા કરે છે હે. પછી આ શું છે? દકાળ. દકાર કઈ શબ્દ હોય? ના હોય. તો આપણે શું કરીશું? દને હસો લગાવ્યો તો શું થયું? દુકાળ. દુકાળ એટલે જ્યારે કઈ વરસાદ ના આવે કે વધુ વરસાદ આવે ત્યારે બધાને પ્રાણીઓને કે મનુષ્યને બધાને પાક ના થાય, ખાવા પીવાની તકલીફ પડે, ત્યારે શું કહેવાય? એને દુકાળ પડ્યો કહેવાય. બધાને વસ્તુ પૂરતી મળી ના રહે એને દુકાળ કહેવાય. પછી આ શું છે? હકમ. હકમ. તો એનો પહેલો અક્ષર શું છે? હ. તો હને હુ. હુકમ. કોઈ હુકમ કરે એટલે કામ કરવાનું, બરાબર ને? મોટા સાહેબોને હુકમ કરે ચલો ભાઈ લઈ આવો, મમ્મી પણ હુકમ કરે હે કે ચાલ ભણવા બેસી જા. આ છે જલાઈ. તો જને શું કરીશું? જુ. તો આ થયું જુલાઈ. આ જુલાઈ શું છે ખબર છે? કયા મહિનાના નામ છે? મેં તમને બોલાવ્યા હતા ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી કારતક માસ, ગુજરાતી અને અંગ્રેજી બંને નામ બોલાવ્યા હતા ને. તો આ મહિનાના નામમાં આવે છે ને, બોલી જજો, બરાબર? તો જુલાઈ આવશે એમાં. પછી આ શું છે? કલફી. તો કલફી નહીં ભાઈ, પણ શું હોય? તમને બધાને ભાવે છે, ઉનાળામાં એ ખાવાની મજા પડી જાય. શું? કુલ્ફી. હે ઠંડી ઠંડી કુલ્ફી આઈસ્ક્રીમ ખાવ છો ને. પછી આ શું છે? સખડી. તો સકડીને આપણે સને હસો લગાડીશું તો શું બનશે? સુખડી. કેટલા જણને સુખડી ભાવે છે ભાઈ? કારણ કે બધાને ભાવે જ. ભાવે ને સુખડી? સુખડી કેટલા પ્રકારની હોય? કોઈ લોટની બને, બાજરીની બને, સિંગદાણાની બને, તલની બને, બને ને. તો બધી જાતની સુખડી ખાવાની મજા પડી જાય. હવે આ શું છે? ગુલાલ. બરાબર? ઘને આપણે લગાવીશું તો શું થશે? ગુલાલ. આપણે વરઘોડામાં બધા ગુલાલ ઉડાડે છે ને, લાલ લાલ. બરાબર? હવે શું છે? કહાડી. તો આપણે કોને હસો લગાડીએ તો કુહાડી. કુહાડી કોણ બનાવે? લુહાર. અને વાપરે કોણ? લાકડા કાપવાની વાર્તા કરી હતી ને મેં તમને કઠિયારાની. કુહાડી લઈને ગયો તો ત્યારે, બરાબર ને? તો કુહાડી એની પાણીમાં પડી ગઈ હતી ને. હા. હવે આ શું છે? ગગોડ.
તો આપણે હવે ઘને હસો લગાડીએ તો શું થાય ગુ તો ગુ ડ શું થયું ગુવડ હવે છે ખરસી તો પહેલો અક્ષર કયો છે ભાઈ ખ તો ખને આપણે હસો લગાવીએ તો શું બન્યું ખૂબ અને પાછળનું લખી દો તો ખુરસી બરાબર ને હવે મગુટ હવે મગુટ કઈ હોય કશું તો આપણે મને શું કરીશું હસવો તો મુગુટ રાજાના માથે મુગુટ હોય ને મુગુટ પછી સવાસ સવાસ નહીં ગઈ પણ સને આપણે હસવો લગાવીએ તો શું થાય સુવાસ સુવાસ એટલે સુગંધ ફૂલની મસ્ત મજાની સુવાસ આવતી હોય અત્તરની આવતી હોય સેન્ટ છાંટો છો ને લગ્નમાં જાવ છો તો કેવી સરસ મજાની સુવાસ આવે ને સારી વાસ આવે ને સુવાસ કહેવાય હવે છે ટવાલ ટવાલ ભાઈ નાવા માટે તમે શું વાપરો છો ટુવાલ શું વાપરો છો ટુવાલ તો આપણે ટને શું કરીશું હસો લગાવીશું ને એટલે ટુવાલ થઈ જાય બરાબર પછી તલસી તલસી હોય ને હે તો આપણે તને શું કરીશું હસો લગાવ્યો તો શું થયું તુલસી તુલસી છે ને ભાઈ બધાને ઘર આંગણે કુંડામાં મમ્મીએ તુલસી વાવ્યું હોય પાણી રેડતા હોય પૂજા કરતા હોય એ તુલસીનો છોડ પછી શું છે કલડી તો કલડી તો આપણે પહેલા અક્ષરને હસો લગાડીશું તો શું થયું કુ તો કુલડી કુલડી આવે છે ને નાની માટલી જેવી કુલડી એને કહેવાય કુલડી હવે છે જવાન તો જવાનનો પહેલો અક્ષર જુ તો જુવાન બરાબર ને બધા શબ્દો થઈ ગયા ભાઈ સાદો હોય અને એને આપણે હસો લગાવીએ પછી એવો કોઈ હોય દીર્ઘ લગાવીએ એક માત્ર કરીએ તો આખો શબ્દ બદલાઈ જાય બરાબર હવે આપણે બધા સાથે શબ્દ વાંચી જઈશું બરાબર ને ચલો ફૂલ ફૂલ શુભ શુભ સુખ સુખ ખુશ ખુશ મુનિ મુનિ મુખ મુખ પૂર પૂર પુલાવ પુલાવ શુકન શુકન સુથાર સુથાર કુસુમ કુસુમ ગુલાબ ગુલાબ દુકાન દુકાન કુમુદ કુમુદ લુહાર લુહાર ગુલામ ગુલામ જુવાર જુવાર મુકામ મુકામ ગુવાર ગુવાર રુદન રુદન નુસખા નુસખા દુકાળ દુકાળ હુકમ હુકમ જુલાઈ જુલાઈ કુલપી કુલપી સુખ
તુલસી મુગુટ મુગુટ સુવાસ સુવાસ ટુવાલ ટુવાલ તુલસી તુલસી કુલડી કુલડી જુવાન જુવાન બરાબર ને ભાઈ સરસ બધા જ નોટમાં પહેલા આ લખવાની લીટી અને એની જોડે તમારે આ લખવાનું એટલે તમને ખ્યાલ આવે કે પહેલા કયો અક્ષર હતો અને એને હસવો બનાવવાથી કયો શબ્દ બન્યો બરાબર એટલે બધાએ નોટમાં લીટી દોરી આની સામે આ અક્ષર શબ્દો લખી દેવાના બરાબર ને સારા અક્ષરે સરસ રીતે લખવાના છે બરાબર ને ચલો હરિઓમ